એક અઠવાડિયું ધડબડાટી બોલાવ્યા બાદ વરસાદ હવે થોડા વિરામ લેવાના મૂડમાં જાણે કે લાગી રહ્યો છે, કારણ કે એક બે દિવસથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતને બાદ કરતા. પરંતુ એવી કેટલીક સિસ્ટમો દેશ પર સક્રિય થઈ રહી છે, દેશની આસપાસ એવી સક્રિય થઈ રહી છે જે વરસાદને ખેંચીને લાવશે. આમ જોવા જઈએ તો ભારતમાં લગભગ 7 જેટલી સિસ્ટમ છે, પરંતુ ગુજરાતમાં વરસાદ લાવે એવી 4 સિસ્ટમ છે. હવે આ કઈ સિસ્ટમ છે આપણે મેપના માધ્યમથી જ સમજાવું. આપણે મેપ જોઈએ, આ ભારતનો મેપ છે અને તેમાં પણ જો આપણે વાત કરીશું ગુજરાતની, કારણ કે ગુજરાતમાં રહીએ છીએ એટલે ખેડૂતોને પણ ખેતી માટે પણ આ વરસાદની જરૂર હોય છે, પાક માટે વરસાદની જરૂર હોય છે અને સિઝનમાં કેવો વરસાદ રહેશે તેને લઈને પણ લોકો ચિંતામાં રહેતા હોય છે. પરંતુ હાલની જો વાત કરીએ તો આવનારા 4 દિવસ 4 એવી મોટી સિસ્ટમ છે જે ગુજરાતમાં વરસાદને ખેંચીને લાવશે. કઈ સિસ્ટમ ક્યાંથી આવી રહી છે એને આપણે સમજાવવાનો હું આપને પ્રયત્ન કરીશ. એક ઓફશોર ટ્રફ જે છે તે સર્જાયો છે કર્ણાટકથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી આવી રહ્યો છે. એટલે આ એક એવી સિસ્ટમ છે ઓફશોર ટ્રફ જે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા જે વિસ્તારો છે ત્યાં વરસાદ લાવે તે પ્રકારનું છે. એક રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે અને તેના કારણે પણ ગુજરાતમાં એ વરસાદ, કારણ કે ગુજરાતનો જે બોર્ડર એરિયા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતનો રાજસ્થાનને અડીને આવેલો છે, માટે આ વિસ્તારોમાં પણ વરસાદ રહી શકે છે. અને આપણે આમ જોયું પણ છે કે બનાસકાંઠા પાણી થઈ ગયું હતું, હોસ્પિટલમાં પાણી ભરાયા હતા. તો આ તમામ જે પરિસ્થિતિ છે તેના કારણે જ અત્યારે ઉદ્ભવી રહી છે તે પ્રકારનું લાગી રહ્યું છે. હવે આજે આપ ચોમાસાની આપ ધરી જોઈ રહ્યા છો, જે રેડ લાઇન આપ જોઈ રહ્યા છો, અને બીજી તરફ એક ટ્રફ લાઇન પણ અહીંયા જોવા મળી રહી છે. અને આમ જોવા જઈએ તો ત્રીજી એક ટ્રફ લાઇન અહીંયા પણ જોવા મળી રહી છે જે અસમ, મેઘાલય અને ખાસ કરીને વેસ્ટ બંગાળનો એરિયા છે અને ત્યાંથી એ એક ટ્રફ લાઇન પણ નીકળી રહી છે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. એટલે કે બંગાળની ખાડીમાં એક એવી સિસ્ટમ છે કે જે ગુજરાત તરફ એ ભેજવાળા પવનોને લાવશે અને જેના કારણે ગુજરાતમાં પણ વરસાદ થશે. એટલે કે એક સાથે 4 આ સિસ્ટમ, 1, 2, 3 અને 4, આ 4 એવી સિસ્ટમ છે અને ચારે કોર અત્યારે આમ જાણે કે ગુજરાતને આગળ પાછળ મંડરાઈ રહી હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે ને જેના કારણે જ ગુજરાતમાં વરસાદ થશે. એટલે જેનો મતલબ એ છે કે ગુજરાતમાં મેઘરાજા વિરામ નહીં લે, પરંતુ એ સતત વરસતા રહેશે. અને ખાસ કરીને કયા વિસ્તારોને અસર થશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતને પણ અસર થઈ શકે છે અને જે દક્ષિણ સૌરાષ્ટ્રનો એરિયા છે એટલે કે કોસ્ટલ એરિયા છે તેને પણ વધારે અસર થઈ શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં પણ એક એ પ્રકારની સિસ્ટમ છે જે વરસાદને ખેંચીને લાવશે. કોસ્ટલ એરિયામાં આપણે હમણાં પણ જોયું હતું કે જુનાગઢ, પોરબંદર, અમરેલીમાં પણ ધોધમાર વરસાદ આપણે વરસ્યો અને એ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોયા છે અને એવા જ દ્રશ્યો ફરી પણ જોવા મળશે તે પ્રકારની શક્યતાઓ છે. અને જેનું કારણ છે આ 1, 2, 3 અને 4 સિસ્ટમ, અને જે ફક્ત ગુજરાત જ નહીં, જે આ સિસ્ટમ છે તે ભારતના 25 રાજ્યોને અસર કરે છે ને જેમાં ગુજરાતની આસપાસના રાજ્યો પણ આવી ગયા, દક્ષિણ ભારતના રાજ્યો પણ આવી ગયા અને પૂર્વોત્તરના રાજ્યો પણ આવી ગયા. એટલે તમામ જગ્યાએ 25 એવા રાજ્યો છે જેને અસર કરશે આ તમામ સિસ્ટમ. ગુજરાત પર આવી રહ્યો છે વરસાદનો એક નવો રાઉન્ડ. આ નવો રાઉન્ડ શરૂ થવાનો છે ને એ પણ 7-8 તારીખની આસપાસ, એટલે કે નવું અઠવાડિયું જ્યારે શરૂ થશે અને નવા અઠવાડિયા સાથે જ નવા રાઉન્ડની પણ શરૂ થવાની છે શરૂઆત, એટલે કે શરૂઆત થશે. હવે ક્યાંથી શરૂઆત થશે આપણે મેપના માધ્યમથી જ આપણે સમજાવીશું કઈ તરફ આ સિસ્ટમ બની રહી છે અને ક્યાંથી તેની શરૂઆત થશે. પહેલા તો આપ અહીંયા પર્પલ કલરના ડોટ્સ આપ જોઈ રહ્યા છો, આ છે બંગાળની ખાડી અને બંગાળની ખાડીમાં જ એક એવી સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં વરસાદ લાવશે અને આ હશે વરસાદનો નવો રાઉન્ડ. એટલે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવે આ જે સ્થિતિ ક્યારે સર્જાવાની છે, નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે તો એ આપણે જણાવીએ. નવા રાઉન્ડની શરૂઆત થવાની છે 8 જુલાઈની આસપાસ. એટલે આ જે સિસ્ટમ છે તે સક્રિય થશે અને ત્યારબાદ 8 અને 9 જુલાઈથી જ જળબંબાકારની સ્થિતિ સર્જાશે. હવે તેનો ટ્રેક પણ આપ જોઈ શકો છો. બંગાળની ખાડીથી આ જે ટ્રેક આવી રહ્યો છે તે સીધો જ આવી રહ્યો છે, એટલે કે મધ્યપ્રદેશમાં પણ તેની અસર થશે, મહારાષ્ટ્રમાં પણ તેની અસર થશે અને સાઉથ ઇન્ડિયાના જે રાજ્યો છે ત્યાં તેની અસર થશે. અને આપ જોઈ શકો છો કે 9-10 તારીખની આસપાસ તો એ ગુજરાતમાં પહોંચી પણ જશે. ફક્ત મહારાષ્ટ્રને તે અસર નહીં કરે, પરંતુ ગુજરાતના જે તમામ એરિયા છે હવે આવશે કઈ તરફથી તો ખાસ કરીને આ જે ડોટ જોઈ રહ્યા છો આપ જોઈ શકો છો કે મહારાષ્ટ્રનો એરિયા છે, આ સાથે મધ્યપ્રદેશનો પણ કેટલોક એરિયા આવી જશે અને
ત્યાંથી વાયા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ અને ગુજરાતમાં તે એન્ટર કરવાની છે અને એન્ટર જ્યાં થશે, એન્ટ્રી પોઈન્ટ આપ જોઈ શકો છો બોડેલી છે, આ સાથે ગોધરાનો આ પોઈન્ટ છે, દાહોદનો આ છે, કારણ કે મધ્યપ્રદેશને અડીને આવેલી આ જે બોર્ડર છે દાહોદની, ત્યાંથી તે એન્ટર થશે, એ વચ્ચેથી અહીંયા તે એન્ટર થવાનું છે અને એ એન્ટર થઈ અને આખા ગુજરાતને તે અસર કરી શકે છે. જોઈ શકો છો કે 10-11 તારીખની આસપાસ તો આખા ગુજરાતમાં લગભગ વરસાદ હશે, એટલે કે નવું અઠવાડિયું જ્યારથી શરૂ થશે તો આખું અઠવાડિયું લગભગ તેનું જોર જોવા મળી શકે છે. અને હવામાન નિષ્ણાતો તો એવું પણ માની રહ્યા છે કે આ સમયે પવનની ગતિ પણ વધારે રહેવાની છે. હાલ પણ હવામાન વિભાગનું કહેવું છે કે દરિયાખેડુ જે છે, એટલે કે માછીમારો છે, તેઓએ દરિયો ન ખેડવો જોઈએ, કારણ કે પવનની ગતિ લગભગ 45-50ની વચ્ચે રહેવાની છે. તો આ સમયે પણ પવનની ગતિ વધુ રહેશે, એટલે દરિયાખેડુ માટે એ સમયે પણ હવામાન વિભાગ ચેતવણી આપશે જ, એ ચોક્કસની વાત છે. પરંતુ અત્યારથી જ અમે આપને જણાવી રહ્યા છે કે આવનારું જે નવું અઠવાડિયું હશે, નવા અઠવાડિયામાં નવો રાઉન્ડ કયા પ્રકારનો રહેશે. આપ જોઈ શકો છો કે હિંમતનગરની આસપાસ આ આખું જે ચક્કર જોવા મળી રહ્યું છે, આ જોરદાર અહીંયા સિસ્ટમ છે, એટલે કે અમદાવાદને પણ અસર કરશે, મહેસાણાને પણ અસર કરશે અને હિંમતનગરને પણ અસર કરશે, એટલે કે મધ્ય ગુજરાતમાં ખાસ તેની અસર જોવા મળશે. નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, બોડેલી, આ સાથે ગોધરા અને લુણાવાડા, તમામ એ વિસ્તારોને આવરી લેશે, એટલે કે નવું અઠવાડિયું જોરદાર રહેશે. જુલાઈ મહિનાનું જે બીજું અઠવાડિયું છે એ સમયે વરસાદનું જોર વધારે રહેવાનું છે, એટલે કે બીજો રાઉન્ડ આ વરસાદનો આવી રહ્યો છે અને એ ધમાકેદાર રહેશે. જુલાઈમાં જળબંબાકાર થાય તો નવાઈ નહીં.